નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર. અત્યારે અમે આવ્યા છીએ મોરબીના જેતપર ગામમાં, જ્યાં ખેડૂતો છેલ્લા 12-13 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગેંડા જેવી જાડી ચામડીના નેતાઓ અને આ સરકાર સામે આ લોકો છેલ્લા 12-13 દિવસથી ભૂખ્યા રહીને પોતાની માંગો મૂકી રહ્યા છે. અને એમની માંગો પણ આમ તો ગેરવ્યાજબી નથી. એમની માલિકીની જમીનમાં કંપનીવાળા ઇલેક્ટ્રિક થાંભલાઓ ખોડે છે, અને એ કાંઈ સમાજ સેવા કરવા તો ખોડતા નથી. ક્યાં એવું લખ્યું છે અદાણીએ કે આ થાંભલા ખોડાયા પછી અમે આખા ગુજરાતને મફત વીજળી આપશું? એવું તો છે નહીં. જો એવું હોત તો કદાચ નિલેશભાઈ, શું લાગે છે તમને, આ ખેડૂતો ખુશી ખુશી થાંભલાઓ નાખવા દેત, રાઈટ? તો હવે હું તો આમ તો બોલતી જ હોઉં છું. આજે આપણે સાંભળવાના છે નિલેશભાઈ એરવાડિયાને. તમે એમને ખૂબ સાંભળ્યા હશે. એક જાબાઝ વક્તા, એક ખેડૂત પુત્ર, ખેડૂત આગેવાન, જે કોઈની શેહ શરમ રાખ્યા વગર, શબ્દ ચોર્યા વગર પોતાની વાતો રજૂ કરે છે સોશિયલ મીડિયા ઉપર. આજે આપણે એમને સાંભળવાના છે. શું કેવું નિલેશભાઈ, જગતનું પેટ ભરવા વાળો આ જગતનો તાત, આ અન્નદાતા 12-13 દિવસથી ભૂખ્યા રહીને આ સરકાર સામે પોતાની માંગણીઓ મૂકી રહ્યો છે. તમને ખરેખર લાગે છે કે તમારી માંગણીઓ સાંભળવામાં કે સ્વીકારવામાં આવશે? આજે 14મો દિવસ છે બેન, અન્નનો દાણો લીધો નથી. 5% થી 6% વચ્ચે મારું બ્લડ છે. તમામ રિપોર્ટ નેગેટિવ છે. અહીંયા બેઠેલા 3 ઉપવાસીઓની પરિસ્થિતિ વારંવાર બગડે છે. ક્યાંક ને ક્યાંક આજે 14 દિવસથી આ છતાં સરકાર લિબરલ નથી. વારંવાર પોતાના અધિકારીઓને ટોકિંગ કરવા મોકલે છે. મૌખિક અમારી ડિમાન્ડ છે પહેલા દિવસથી કે લેખિત જે કંઈ ટોક કરશું એ ઓન પેપર લેખિત કરશું. તો ક્યાંક ને ક્યાંક સરકારની મનસા આ જેતપર ગામને મિર્ઝાપુર બનાવવાની છે. કારણ કે એ ઈચ્છી રહી છે કે આમાંથી કોઈ પણ સંજોગોમાં દંગા ફસાદ થાય, ધમાલ થાય, અમે કેસ કરીએ, યુવાનો જેલમાં જાય અને આ આંદોલન દેખાય. પરંતુ અમે પહેલા દિવસથી, મને ખૂબ આંદોલનોનો અનુભવ છે. આ મારું 7મું આંદોલન છે. વી એઝ એ બોન્ડિંગ ટુ વોલેન્ટિયર. ખૂબ અનુભવો લીધા પછી આ મંડપ જ્યારે ખોલ્યા ત્યારે એવો નિર્ણય કર્યો. આજ સુધી તમામ રાજકીય પાર્ટીઓએ આ ખેડૂતોનું શોષણ કર્યું છે, ઉપયોગ કર્યો છે. ખેડૂતને તમામ પાર્ટીઓ મહાદેવજીનો ઘંટ સમજે છે. મજા આવે ત્યારે આવી અને વગાડી જાય અને પછી પાછા પોતાના કામે ચડી જાય. એટલે મેં એવું નક્કી કર્યું કે આ મહાદેવજીનો ઘંટ જ નીચે ઉતાર લેવો છે. અને આ રાજકીય એકેય પાર્ટીને અહીંયા સ્ટેજ ઉપર તો નથી જવા દેવા, પણ મારે આ છાવણીમાં નથી આવવા દેવા. એટલે આ બોર્ડની અંદર લખ્યું છે કે અહીંયા કોઈ રાજકીય પાર્ટીના છાવણીમાં જ એન્ટ્રી નથી, સ્ટેજ ઉપર તો નથી જ. ગુજરાત સરકારની જો મનસા હોય કાંઈક ખેડૂતો માટે, હિત માટે, ખેડૂતોનું સારું ઈચ્છી રહી હોય તો પ્રથમ દિવસથી મલ્ટી ચેનલ મીડિયાના માધ્યમથી સરકારને મેસેજ મળી ગયા છે. આ 1 મહિનાથી મુવમેન્ટ ચાલી રહી છે. 1 મહિનાથી અમે પ્રોટેક્ટ કરી રહ્યા છીએ. માતાઓ બહેનોને આઈસીયુમાં દાખલ કરેલી છે, લાઠીચાર્જ કરેલા છે, ખૂબ ઘર્ષણ થયા છે. પરંતુ સરકારની મારી દ્રષ્ટિએ મનસા મુરાદ મેલી છે. કારણ કે છેલ્લા 8 દિવસથી આ આંદોલનને તોડવા માટે સામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. છેલ્લા 8 દિવસથી કોઈ પણ સંજોગોમાં આ આંદોલન કેમ વિખાય, કેમ કચડાઈ જાય, કેમ આ સંગઠન તૂટે, કેમ આ કમિટી વિખાય, એના માટેના સામ દંડ ભેદની નીતિ અપનાવાઈ રહી છે. જેમાં રાજનૈતિક આગેવાનો અને એના સંગઠનના માણસો અને અધિકારીઓ આ બધા જ સામેલ છે. મારાથી ચાલુ કરીએ તો લોભ, લાલચ અને પ્રલોભનો કરોડો રૂપિયાની ઓફરો આવી ચૂકી છે. બ્લાઇન્ડ ઓફર કાલે આવેલી છે. પ્રેમથી ન માનીએ, એની ઓફરો ના સ્વીકારીએ તો મારી નાખવા સુધીની પણ ધાક ધમકીઓ આવેલી છે. મેં મીડિયાના માધ્યમથી જાહેર પણ કર્યું છે કે હું કેટલી કલાક જીવું, કેટલા દિવસ જીવું નહીં, કેટલી કલાક જીવું એ પણ મને ખબર નથી. મારું ગમે ત્યારે આ સરકાર એન્કાઉન્ટર પણ કરાવી શકે છે. અધરવાઇઝ લુખ્ખા તત્વો દ્વારા મને ગમે ત્યાં મરાવી પણ શકે છે, અથવા તો ગમે એવા ખોટા ગુના દાખલ કરી, અગાઉ પણ મારા ઉપર ખોટા ગુના દાખલ કરેલા જ છે. રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ આવા ગુના દાખલ કરેલા છે અને માન્ય કોર્ટે મને બરી કરેલો છે.
તો આવા કોઈ પણ ખોટા ગુનામાં આજે હું અહીંનો એક જવાબદાર આગેવાન છું, એટલે મને કોઈ પણ સંજોગોમાં હટાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તો હું ખેડૂતોને, ગુજરાતના તમામ ખેડૂતોને મારી છેલ્લો સંદેશો આપીને મારી વાત પૂરી કરીશ, કારણ કે મારી ઇમ્યુનિટી ડાઉન છે. કે ખેડૂત મિત્રો, આ છાવણી તમારી છે, આ મંડપ તમારો છે, આ મુવમેન્ટ તમારી છે, તમારી લડત તમારે લડવાની છે. હું તો જામવંત બનીને આવ્યો છું. તમારા તમામ ખેડૂત મિત્રોમાં પવનપુત્ર હનુમાનજી જેટલી તાકાત છે. મારે ફક્ત તમને યાદ કરાવી દેવાનું છે કે તમે ખેડૂત પુત્રો છો. તમારે કોઈ રાજનૈતિક પાર્ટીની જરૂર નથી. તમામ પાર્ટીઓને તમારી જરૂર છે. જાગો, ઉઠો, હક, અધિકાર અને ન્યાય માટે. ખેડૂતના દીકરા હોય, કણમાંથી મણ પેદા કરનાર હોય, ધરતીને ચીરીને ધાન પેદા કરનાર હોય, આવો, પધારો. ખભે ખભો મિલાવી નાત, જાત, ધર્મ, સંપ્રદાય બધું ભૂલી અને ખેડૂત જાત બનાવી નાખો. અને આ ત્રણેય પાર્ટીને જાકારો આપી અને ગુજરાતની અંદર સરકાર તમારી બનાવો અને કાયદો પણ તમારો બનાવો. કોઈની પાસે આજીજીને હાથ જોડવાની કે ભીખ માગવાની જરૂર નથી. તમે જગતના દાતા છો, અન્નદાતા છો, મતદાતા છો. આપણે દાતા છીએ, આપણે ભિખારી નથી. ભિખારી તો ગાંધીનગરમાં બેઠેલા પોપટો છે. આપણે તો દાતા છીએ. દાતા કોઈ દી કોઈ પાસે આજીજી ના કરે, રિક્વેસ્ટ ન કરે. મેં સરકારને લેખિત આપ્યું છે કે તમે અમને લેખિત આમંત્રણ આપશો તો અમે આવશું. અમે સ્વામાની છીએ, સ્વાભિમાની છીએ, ઇજ્જતવાળા છીએ. તમારા જેવા લુખ્ખા અને ચોર નથી. એટલે આવનારા સમયમાં ખેડૂત મિત્રોને બે હાથ જોડીને વિનંતી છે, મારું ક્યારે શું થાય એની કોઈ જ ગેરંટી નથી. આ લડત તમારે લડવાની છે. તો આવો, સૌ સાથે મળી અને હું જીવું છું ત્યાં સુધી, મારા છેલ્લા શ્વાસ સુધી હું ખેડૂતો માટે લડત લડીશ અને લડીશ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સલ્તનતને હું નહીં છોડું અને નહીં છોડું. આ હતા આપણી સાથે નિલેશભાઈ એરવાડિયા. વધારે આપણે એમનો સમય નહીં લઈએ, કારણ કે મેડિકલી પણ એમની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, ઇમ્યુનિટી ડાઉન થઈ રહી છે. ડૉક્ટરના કહેવા મુજબ હવે 5% જ લોહી બચ્યું છે. એમ છતાં પણ તમે એમનો જોશ, એમનો જુસ્સો, એમનો સાહસ જોઈ શકો છો. આ ખેડૂત પુત્ર છે. આ 45-48 ડિગ્રીમાં જે ખેડૂત દિવસે જે ખેતરમાં કામ કરે છે, ગમે એવો ટાઢ તડકો હોય, આ ખેડૂતો અન્ન પકાવે છે જે આપણી થાળી સુધી પોગે છે. અને એ જ આટલું લડી શકે, આવી હાલતમાં પણ આટલું બોલી શકે. બાકી એસીવાળી કેબિનમાં બેસીને કાયદા પસાર કરવાથી ફક્ત અધિકારી થઈ શકાય, જેમની નિલેશભાઈએ વાત કરી. અને વિચારો તમે, મને તો શોક લાગ્યો સાંભળીને કે લાલચો તો આપવામાં આવી જ છે. કરોડો રૂપિયા ઓફર થાય છે, એ સિવાય ધમકીઓ આપવામાં આવે છે કે તમને મારી નાખશું. શું ગુનો કરે છે? શું આ દેશમાં હવે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે લડવું એ પણ ગુનો થઈ ગયો છે? અને એવી તે શું માંગણી છે? કોઈના બીજાના હકનું તો છીનવતા નથી. આપણી માલિકીની જમીનમાં આપણી મરજી વગર, યોગ્ય વળતર આપ્યા વગર કોઈ આવી રીતે થાંભલા નાખી જાય અને આપણે ચૂપચાપ જોયા રાખવાનું? મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું એમ, શું અદાણી આખા ગુજરાતને ફ્રીમાં વીજળી વેચવાના છે? ગૌતમભાઈને પૂછી આવો, એમના ચાહકો, કે આ થાંભલા નાખીને સમાજ સેવા કરવાના હોય તો આ ખેડૂતો સાથે આપણે પાછી વાટાઘાટો કરીએ કે જો આ સમાજ સેવા કરવા માટે અદાણી સાહેબ થાંભલા નાખે છે તો હવે જમીન આપો. તો મને ખબર છે કે સૌરાષ્ટ્રનો મારો આ ખેડૂત ના નહીં પાડે, પણ એ કમાણી કરવાનો છે, બરાબર? તો એમની કમાણીમાંથી થોડો ભાગ જો આ ખેડૂતો માગતા હોય તો એમની માંગણી ગેરવ્યાજબી નથી. બીજું, અત્યાર સુધીના જેટલા પણ કાયદા બન્યા છે એમાં ખેડૂતો માટે, ખેડૂતોના હિત માટે નિર્ણયો હતા, એમાં કાયદાઓ હતા. ચાહે 1855નો કાયદો હોય, ચાહે 2003નો હોય કે ચાહે 2013નો હોય, પણ 2017માં જે નવો પરિપત્ર આપ્યો સરકારે, એમાં એ લોકોએ ખેડૂતોના હિત સાથે સીધા ચેડા કર્યા છે, જેનો અહીંયા વિરોધ થઈ રહ્યો છે. અને તમે જોઈ શકો છો અહીંયા ક્યાંથી લોકો આવી રહ્યા છે ખેડૂતોને સપોર્ટ કરવા. અને છેલ્લે મારી વિનંતી છે ખાસ કરીને તમામ મીડિયા પ્લેટફોર્મ્સને, કે કોઈ નેતા કંઈક બોલે અને તમે આખો દિવસ 24 કલાક એની સ્ટોરી ચલાવ્યા રાખો છો, ફલાણા ભાઈ આમ કીધું ને ઢીકડા ભાઈ આમ કીધું. ત્યારે આ ખેડૂતો 14 દિવસથી ભૂખ્યા છે. મેઇન સ્ટ્રીમ મીડિયા કેમ આ આંદોલનથી દૂર છે? શું તમારી ફરજ નથી બનતી કે તમે આ ખેડૂતોના અવાજને લોકો સુધી પહોંચાડો? તમે અનાજ નથી ખાતા,
અને અધિકારીઓને અને આપણા નેતાઓને તો એટલું જ કહેવાનું છે કે સવારે ઉઠીને જ્યારે મોઢું જોવા જાવ ને, મોઢું ધોવા ત્યારે જરાક હાથ ફેરવજો. અહીંયા કંઈક આડું આવતું હોય ને નાક જેવું તો થોડુંક ધ્યાન આપજો. અહીંયાથી મારી વાતને હું વિરામ આપું છું. આપણે હવે અહીંયા બીજા લોકોની મુલાકાત લઈશું અને જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, જેટલો સપોર્ટ તમે આપી શકો આ ખેડૂતોને આપો. કારણ કે આ ફક્ત ખેડૂતોની જગતના તાતની લડાઈ નથી. જે અનાજ ખાતા હોય ને સૌની લડાઈ છે. હપ્તા ખાતા હોય એની વાત બીજી છે. ધન્યવાદ.